I'm Dr. Khyati Vadhe. Welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsingh Mehta University Junagadh BCom Semester 6 AEC English University Exam 2026 Paper Solution. So let's begin. તો વિદ્યાર્થીઓ તમારી બીકોમ સેમેસ્ટર 6ની ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર તમારું ખૂબ સારું રહ્યું હશે અને આજે આપણે વિડીયોની અંદર એ પેપરનું સોલ્યુશન કરવાના છે. તો દરેક ક્વેશ્ચનના જે કરેક્ટ આન્સર છે આજે હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે તમારું પેપર જે છે એ કેટલા અંશે સાચું છે અને કેટલા અંશે તમે મિસ્ટેક્સ કરી છે. તો ચલો કન્ટિન્યુ કરીએ છીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને મળતું રહે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. So here you have a paper of 25 marks and the timing of the paper was 1 hour. તો અહીંયા આપેલો છે ક્વેશ્ચન નંબર 1A, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ 2/3 અને એના 6 માર્ક્સ છે. તો 3 ક્વેશ્ચન તમને ટેક્સ્ટમાંથી આપેલા છે. ટેક્સ્ટની જે 4 સ્ટોરી છે એમાંથી 3 ક્વેશ્ચન છે અને એમાંથી તમારે 2ના આન્સર લખવાના હતા અને એના 6 માર્ક્સ છે. તો એક ક્વેશ્ચનના 3 માર્ક્સ થશે. તો તમારે 3 to 4 લાઇન્સનો આન્સર લખવાનો રહેશે. તો અહીંયા આપણે આન્સર જોઈએ છે. So the first question was, how did Indian startups contribute during the COVID-19 crisis? પહેલો ક્વેશ્ચન એ હતો કે કોવિડ-19 ક્રાઇસિસ દરમિયાન, પેન્ડેમિક દરમિયાન, જ્યારે કોવિડ-19 રોગચાળો 2020થી જ્યારે લોકો કોવિડ-19નો શિકાર બનેલા હતા ત્યારે ઇન્ડિયન સ્ટાર્ટઅપે શું કોન્ટ્રીબ્યુટ કરે છે, એટલે કે ભારતનું જે સ્ટાર્ટઅપ સિસ્ટમ છે એમણે શું મદદ કરી છે. તો આન્સર આવશે Indian startups played crucial role during the COVID-19 crisis by providing quick and innovative solutions. કે ઇન્ડિયન સ્ટાર્ટઅપે કોવિડ-19 દરમિયાન ખૂબ ક્વિક અને ખૂબ ઇનોવેટિવ સોલ્યુશન્સ આપેલા હતા. ધ ગવર્મેન્ટ યુઝડ અ નેટવર્ક ઓફ ઇન્ક્યુબેટર્સ એન્ડ સ્ટાર્ટઅપ્સ ટુ એડ્રેસ ચેલેન્જીસ લાઇક હેલ્થ કેર એન્ડ સેફ્ટી. ગવર્મેન્ટે ઇન્ક્યુબેટર્સ પ્રોવાઈડ કરેલા હતા જે ઓક્સિજન માટે લોકો યુઝ કરતા હતા, માસ્ક પ્રોવાઈડ કરેલા હતા અને અલગ અલગ જે ચેલેન્જીસ હતી જે હોસ્પિટલ્સની અંદર મેડિસિન કિટથી લઈને માસ્ક અને હોસ્પિટલની અંદર પણ ગવર્મેન્ટે ખૂબ સારી એવી સુવિધા આપેલી હતી. તો આ જે ઇન્ડિયન સ્ટાર્ટઅપે હેલ્પ કરેલી હતી. They helped develop essential items such as masks, sanitizers and digital solutions. ઇન્ડિયન ગવર્મેન્ટે માસ્ક છે, સેનિટાઈઝર છે અને બીજા ઘણા બધા ડિજિટલ સોલ્યુશન્સ માટે પણ હેલ્પ કરેલી હતી. This show the importance of innovation in emergencies. તો આ રીતે ભારતમાં જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન્સ આવે છે ત્યારે ઇનોવેશન અને ઇન્વેન્શને ઘણી બધી મદદ કરી છે. નેક્સ્ટ આવે છે, વાય ડઝ ધ નેરેટર ફીલ નર્વસ ઇનસાઇડ ધ બેંક. હવે બેંકની અંદર જ્યારે નેરેટર માય ફાઇનાન્શિયલ કરિયર સ્ટોરીની અંદર નેરેટર એટલે કે લેખક જે છે બેંકની અંદર જાય છે ત્યારે કેમ નર્વસ ફીલ કરે છે. સો ધ આન્સર ઇઝ ધ નેરેટર ફીલ્સ નર્વસ બિકોઝ એવરીથિંગ ઇનસાઇડ ધ બેંક ફ્રાઇટન્સ હિમ. કે બેંકની અંદર જ્યારે એ અંદર એન્ટર થાય છે ત્યારે ઓલરેડી પોતે નર્વસ હોય છે, લો સેલ્ફ કોન્ફિડન્ટ હોય છે અને એ થોડો બધાથી ડરતો હોય છે, થોડી શરમ અનુભવતો હોય છે. એટલે જ્યારે બેંકની અંદર એન્ટર થાય છે ત્યારે થોડો એને ડર લાગે છે. કોનાથી ડર લાગે છે? તો ધ ક્લર્કથી ડર લાગે છે, અલગ અલગ કાઉન્ટર્સ હતા એનાથી ડર લાગે છે અને ઇવન પૈસાથી પણ એને ડર લાગે છે. હી લેક્સ કોન્ફિડન્સ એન્ડ બીકમ્સ કન્ફ્યુઝ વાઇલ ડીલિંગ વિથ ધ ફોર્મલ પ્રોસિજર્સ. અને એ જ્યારે બેંકની અંદર એન્ટર થાય છે અને બેંક અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે તો એ બેંકની જે બધી પ્રોસિજર્સ છે એનાથી થોડો કન્ફ્યુઝ થાય છે અને એનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને એનામાં થોડું લો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે. હિઝ ફિયર મેક્સ હિમ બિહેવ ઓકવર્ડલી એન્ડ ફુલિશલી. અને એની અંદર જે ડર હતો પોતાની અંદર બધા સાથે બિહેવ કરવાનો એ થોડો ઓકવર્ડ હતો અને થોડો એનાથી એ બધાની સામે મૂર્ખ સાબિત થતો હતો. ધીસ નર્વસનેસ લીડ્સ ટુ સેવરલ કોમિક સિચ્યુએશન્સ. અને આ નેરેટરની અંદર રહેલી જે નર્વસનેસ છે એને કારણે બેંકની અંદર એક હાંસીનું પાત્ર બને છે. સો ધીસ વોઝ અવર સેકન્ડ ક્વેશ્ચન. નાઉ વી સી ધ થર્ડ ક્વેશ્ચન. હાઉ ડઝ ધ લોયર સ્પેન્ડ્સ હિઝ યર્સ ઇન ઇમ્પ્રિઝનમેન્ટ. લોયર એટલે કે જે ધ બેડ સ્ટોરીની અંદર જે લોયર છે એ 15 વર્ષ કેદની અંદર પોતાના વર્ષો કઈ રીતે પસાર કરે છે. સો ધ આન્સર ઇઝ ધ લોયર સ્પેન્ડ્સ હિઝ યર્સ ઇન આઇસોલેશન બાય રીડિંગ અ વાઇડ વેરાયટી ઓફ બુક્સ. લોયર છે 15 વર્ષ સુધી એકલો રહે છે કેમ કે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટની એણે શરત એક્સેપ્ટ કરેલી હોય છે કે હું 15 વર્ષ સુધી આઇસોલેશનમાં રહીશ, એકલો રહીશ અને ત્યારે ઘણી બધી વેરાયટીની બુક્સ વાંચે છે. હી સ્ટડીઝ લિટરેચર, લેંગ્વેજીસ, ફિલોસોફી, સાયન્સ એન્ડ રિલિજિયન. તે સાહિત્ય ઉપર, ભાષા ઉપર, તત્વચિંતન ઉપર, સાયન્સ ઉપર અને રિલિજિયન એટલે ધર્મ ઉપર બુક્સ વાંચે છે. ઇનિશિયલી હી ફીલ્સ લોનલી. શરૂઆતમાં તો એને બહુ એકલું એકલું લાગે છે
કેમ કે કોઈ પણ વ્યક્તિને 15 વર્ષ સુધી કોઈ વ્યક્તિને મળવા ન દેવામાં આવે અને એક જ રૂમની અંદર રહેવા દેવામાં આવે કે તમારે બારી બારણા પણ નથી ખોલવાના, અંદર જ રહેવાનું છે, તો માણસ થોડો સમય રહેશે પછી અકળાઈ જશે કે ના હું બહાર નીકળી જાઉં. પણ આ વ્યક્તિએ 15 વર્ષ સુધી એ શરત રાખેલી હતી એટલે એ રહી છે. અને સ્ટાર્ટિંગમાં થોડું એકલું ફીલ કરે છે, બટ લેટર બીકમ્સ ડીપલી થોટફુલ એન્ડ નોલેજેબલ. અને પછી ધીમે ધીમે એ પોતે ખૂબ નોલેજેબલ બને છે, બુક્સ વાંચે છે અને બુક્સને અને નોલેજને જ પોતાના ફ્રેન્ડ્સ માની લે છે. ઓવર ધ ટાઈમ હી ગેઇન સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વિઝડમ. અને ધીમે ધીમે એ આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવે છે, એનામાં સમજણ શક્તિ પણ આવે છે અને આ જે દુનિયાની લાઈફ છે એના માટે નિરર્થક બની જાય છે અને આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક નોલેજ છે એ એને સર્વોપરી માને છે. તો આ આપણા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન હતા. હવે અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર બી, એટેમ્પ્ટ શોર્ટ નોટ. તો હવે અહીંયા તમને 4 સ્ટોરીમાંથી 2 શોર્ટ નોટ પૂછાયેલી છે અને એ છે 1/2 અને એના 4 માર્ક્સ છે. તો તમારે 2માંથી કોઈ પણ એક જ શોર્ટ નોટ લખવાની છે. તો આપણે ફર્સ્ટ અને સેકન્ડ બંને શોર્ટ નોટ જોશું. તો ફર્સ્ટ હતું સ્ટાર્ટઅપ્સ ઇન ઇન્ડિયા અને સેકન્ડ છે ફાઇનાન્શિયલ એન્ઝાઇટી ઓફ ધ નેરેટર ઇન ધ બેડ સ્ટોરી. સો લેટ્સ ગો ફોર ધ ફર્સ્ટ શોર્ટ નોટ એન્ડ દેટ ઇઝ ધ સ્ટાર્ટઅપ્સ ઇન ઇન્ડિયા. કે ભારતની અંદર સ્ટાર્ટઅપ કેવી રીતે થાય છે. સ્ટાર્ટઅપ એટલે કે કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ પ્રોડક્શન છે, કઈ રીતે સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટઅપ્સ ઇન ઇન્ડિયા પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇનોવેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ. ભારતની અંદર સ્ટાર્ટઅપ છે ભારતના વિકાસમાં અને ઇનોવેશનમાં ખૂબ મહત્વનો રોલ પ્લે કરે છે. ડ્યુરિંગ COVID-19 they provided quick and effective solutions to national problems. COVID-19 દરમિયાન ભારતની અંદર ઘણી બધી ઇમરજન્સીસ થયેલી અને ત્યારે સ્ટાર્ટઅપને કારણે ઘણા બધા ઇનોવેટિવ સોલ્યુશન્સ મળેલા હતા. સપોર્ટેડ બાય ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ લાઇક અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ્સ આર ગ્રોવિંગ રેપિડલી. અટલ ઇનોવેશન મિશન્સ દ્વારા જે આ સ્ટાર્ટઅપ જે છે ભારતની અંદર ખૂબ રેપિડલી ગ્રો કરે છે. ઇન્ડિયા હેઝ અ લાર્જ યુથ પોપ્યુલેશન વિચ એન્કરેજ એન્ટરપ્રેન્યોરશિપ. ભારતની અંદર જે યુથ પોપ્યુલેશન છે સૌથી વધારે છે અને એને કારણે એન્ટરપ્રેન્યોરશિપને ગ્રોથ મળે છે. તે ક્રિએટ જોબ્સ એન્ડ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ ટેકનોલોજીસ એન્ડ વેરિયસ સેક્ટર્સ. અલગ અલગ સેક્ટર્સમાં નવી ટેકનોલોજીનું ઇન્ટ્રોડ્યુસ કરીને એ લોકો જોબ્સ પોતે મેળવે છે. ધ સ્ટાર્ટઅપ્સ આર કી ટુ બિલ્ડિંગ અ સ્ટ્રોંગ એન્ડ સેલ્ફ રિલાયન્ટ નેશન. તો સ્ટાર્ટઅપને કારણે ભારત જે છે એક સ્ટ્રોંગ અને સેલ્ફ રિલાયન્ટ નેશન બન્યું છે. નેક્સ્ટ આવે છે ફાઇનાન્શિયલ એન્ઝાઇટી ઓફ ધ નેરેટર ઇન ધ બેડ સ્ટોરી. તો ધ બેડ સ્ટોરીની અંદર જે નેરેટર છે એટલે કે જે બેન્કર છે એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ક્યાં ફેસ કરેલા છે. તો નેરેટર એટલે કે બેન્કર જે છે, બેન્કર અને લોયર વચ્ચે બેટ થાય છે અને બેન્કરે લોયરને કીધેલું હોય છે કે જો તમે 15 વર્ષ સુધી લાઈફ ટાઈમ ઇમ્પ્રેઝનમેન્ટમાં રહેશો તો હું તમને 2 મિલિયન રબલ્સ આપીશ. રબલ્સ છે રશિયન કરન્સી છે અને લોયર છે એમની બેટ છે એક્સેપ્ટ કરી લે છે. એટલે હવે 15 વર્ષ પછી જ્યારે પણ બેન્કર જે છે એમને લોયરને 2 મિલિયન રબલ્સ આપવાના હોય છે, પણ અલગ અલગ ખોટા ઇન્વેસ્ટમેન્ટ અને બિનજરૂરી ખર્ચાઓને કારણે એમને પોતાના બધા જ પૈસા વેડફી નાખ્યા છે અને એટલે જ છેલ્લે 15 વર્ષ પછી જ્યારે પૈસા આપવાના થાય છે ત્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસને કારણે સ્ટ્રેસમાં રહે છે. તો એ સ્ટ્રેસ શેના માટે છે. ધ નેરેટર એટલે કે બેન્કર ઇન ધ બેડ સ્ટોરી ફેસીસ ઇન્ટેન્સ ફાઇનાન્શિયલ એન્ઝાઇટી ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. એટલે કે બેન્કર ધ બેડ સ્ટોરીની અંદર જ્યારે પણ સ્ટોરી કમ્પ્લીટ થાય છે ત્યારે ઘણા બધા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ફેસ કરતો એમને લાગે છે. ડ્યુ ટુ બેડ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ લોસીસ હી ફિયર્સ બેન્કરપ્સી. ખોટા ઇન્વેસ્ટમેન્ટને કારણે અને ઘણા બધા લોસને કારણે એ પોતે દેવામાં ડૂબી જવાનો એને ડર લાગે છે. પેઇંગ 2 મિલિયન રબલ્સ ટુ ધ લોયર વુડ ruin him completely. અને જો એ શરત પ્રમાણે 2 મિલિયન રબલ્સ જો એને દેવાના થશે તો એ પૂરેપૂરો બરબાદ થઈ જશે, કેમ કે એની પાસે ઓલરેડી પૈસા નથી અને લોન લઈને આપશે તો એને આજીવન આ લોન ચૂકવવી પડશે. ધીસ ફિયર ડ્રાઇવ્સ હિમ ટુ કન્સિડર કિલિંગ ધ લોયર. અને આ ડરને કારણે વિચારે છે કે હું લોયરને મારી નાખું. જો લોયરને મારી નાખું તો મારે 15 વર્ષ પછી આ 2 મિલિયન રબલ્સની જે બેટ લાગેલી છે તે પૈસા આપવા નહીં પડે. હિઝ એન્ઝાઇટી શોઝ હાઉ મની કેન કંટ્રોલ હ્યુમન એક્શન્સ. અને એની એન્ઝાઇટી, એની ચિંતાને કારણે એને પોતાને લાગે છે કે પૈસા કઈ રીતે માણસને કંટ્રોલ કરી શકે છે. ઇટ ઓલ્સો હાઇલાઇટ્સ અ મોરલ વીકનેસ એન્ડ ડેસ્પરેશન. અને એ પોતે પોતાની જાતને વીક ફીલ કરે છે, ડેસ્પરેટ હોય છે, નિરાશાવાદી બની જાય છે. અને આ સ્ટોરીની અંદર એ જ વસ્તુ પુરવાર થાય છે કે વ્યક્તિ જ્યારે પોતાના હાર્ડ અર્ન મની છે એ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે અથવા તો પૈસાનો મિસયુઝ કરે છે ત્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી કઈ રીતે માણસને પસાર થવું પડે છે. તો આ એનો મોરલ ઓફ ધ સ્ટોરી છે. તો અહીંયા આપણે બંને શોર્ટ નોટ જોઈ લીધા પછી ક્વેશ્ચન નંબર 2 આવે છે અને એમાં છે અટેમ્પ્ટ ક્વેશ્ચનર. તો અટેમ્પ્ટ ક્વેશ્ચનરમાં 1/2 છે. તો 2માંથી તમારે કોઈ પણ એક લખવાની છે અને એના 10 માર્ક છે.
તો એમાં આઉટ ઓફ 2 ક્વેશ્ચનર, ફર્સ્ટ ઇઝ કોલેજ સ્ટુડન્ટ્સ હેબિટ ઓફ વિઝિટિંગ લાઇબ્રેરી અને સેકન્ડ છે કસ્ટમર પ્રેફરન્સીસ ફોર ઓનલાઈન વર્સિસ ઓફલાઈન શોપિંગ. તો એમાં જે સેકન્ડ ક્વેશ્ચનર છે એનો તો વિડીયો ઓલરેડી મેં યુટ્યુબ પર અપલોડ કરેલો છે, તો એના પર આપણે ડિસ્કશન નથી કરતા કેમ કે મેં ઓલરેડી શીખવેલું છે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચનર છે આપણે જોઈએ છે કોલેજ સ્ટુડન્ટ્સ હેબિટ ઓફ વિઝિટિંગ લાઇબ્રેરી. So this was your questionnaire asked in the exam, college students habit of visiting library. તો અહીંયા તમારે આ રીતે નેમ, જેન્ડર, એજ, નેશનાલિટી અને એડ્રેસ આ ચાર જે છે પર્સનલ ડિટેલ્સ માટે આપવાના હતા. નેમની અંદર આ રીતે અંડરલાઇન કરવાની હતી, જેન્ડરમાં તમારે મેલ, ફિમેલ અને અધર એ રીતે બતાવવાનું હતું. તો એજની અંદર તમારે બિલો 18 અને 18 to 25 આ રીતે બતાવવાનું હતું. તમે 18 to 25 અને 26 to 30 પણ કરી શકો. નેક્સ્ટ આવે છે નેશનાલિટી. તો નેશનાલિટી છે એના માટે તમારે આ રીતે અંડરલાઇન કરવાની હતી. આન્સર્સ આપણે લખવાના નહોતા કેમ કે ધીસ ઇઝ અ ક્વેશ્ચનર, સો યુ હેવ ટુ જસ્ટ રાઇટ અ ક્વેશ્ચન્સ, ધેન યુ હેવ ટુ રાઇટ ધ એડ્રેસ લાઇન. અને હવે આવે છે નેક્સ્ટ ટોપિક બેઝ ક્વેશ્ચન્સ. તો ટોપિક બેઝ ક્વેશ્ચનમાં કોલેજ સ્ટુડન્ટ્સ વિઝિટિંગ લાઇબ્રેરી પર આપણે ક્વેશ્ચન્સ બનાવવાના છે. આપણે કોલેજના સ્ટુડન્ટ્સનું સર્વે કરવાનું છે. તો કોલેજના સ્ટુડન્ટ્સને જ આપણે પૂછશું. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન બનાવશું, હાઉ ઓફન ડુ યુ વિઝિટ ધ કોલેજ લાઇબ્રેરી. તમે કોલેજ લાઇબ્રેરી ક્યારે ક્યારે વિઝિટ કરો છો? તો અહીં ઓપ્શન્સ આપણે આપેલા છે, ડેઇલી, વીકલી, મંથલી એન્ડ રેરલી. ડેઇલી એટલે કે દરરોજ કરીએ છીએ, વીકલી એટલે અઠવાડિયામાં એકાદી વાર કરીએ છીએ, મંથલી એટલે કે મહિનામાં એકાદ બે વાર, અને રેરલી એટલે કે ભાગ્યે છે, લગભગ ક્યારેય કરતા જ નથી. તો આ રીતે આપણે ચાર ઓપ્શન આપવાના રહેશે. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ યોર મેઇન પર્પઝ ઓફ વિઝિટિંગ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરીની વિઝિટ શું કામ કરો છો, શું પર્પઝ છે? તો એમાં ચાર ઓપ્શન્સ છે, સ્ટડી એટલે કે અભ્યાસ માટે, બોરો બુક્સ એટલે કે લાઇબ્રેરીની બુક્સ વાંચવા લઈ જવા માટે, ઇન્ટરનેટ યુઝ એટલે કે લાઇબ્રેરીની અંદર ઇન્ટરનેટનો યુઝ કરવા માટે, અને અધર્સ એટલે કે બીજી કોઈ બાબતો માટે, બીજું કોઈ રીડિંગ કરવા માટે, અથવા તો એમ જ મેગેઝિન્સ વાંચવા માટે, ન્યૂઝપેપર્સ વાંચવા માટે. તો અધર્સની અંદર એ બધું આવશે. નેક્સ્ટ આવશે હાઉ મેની આર્સ ડુ યુ સ્પેન્ડ પર વિઝિટ. કે તમે લાઇબ્રેરીમાં કેટલા કલાક બેસો છો અથવા તો વિઝિટ કરો છો, તો તમે કેટલો ટાઈમ ત્યાં સ્પેન્ડ કરો છો. તો એમાં આવશે લેસ દેન 1 hour, 1 કલાકથી ઓછું, 1 to 2 hours, 1 થી 2 કલાક, 2 to 3 hours, 2 થી 3 કલાક, અને મોર એટલે કે એનાથી વધારે. નેક્સ્ટ આવે છે ડુ યુ ફાઇન્ડ ધ લાઇબ્રેરી એન્વાયરમેન્ટ પીસફુલ ફોર યોર સ્ટડી. કે તમારા અભ્યાસ માટે લાઇબ્રેરીનું જે વાતાવરણ છે એ પીસફુલ છે, શાંતિપ્રિય છે. તો એમાં યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. યસ એટલે હા, નો એટલે ના, સમટાઇમ્સ એટલે કે ક્યારેક ક્યારેક હોય છે, ક્યારેક ક્યારેક નથી હોતું, અને નોટ શ્યોર એટલે કે ખ્યાલ નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આર ધ બુક્સ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી યુઝફુલ ફોર યોર કોર્સ. કે લાઇબ્રેરીમાં જે બુક્સ આપેલી છે એ તમારા કોર્સને રિલેટેડ હોય છે. તો એમાં પણ સેમ ઓપ્શન્સ આપણે આપશું, યસ, નો, પાર્ટલી એટલે કે ક્યારેક ક્યારેક, અને નોટ શ્યોર એટલે કે નક્કી નથી. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય અથવા તો હવે પછી કરવાના હોય, તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ બુક્સનું લિસ્ટ મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જે તમને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ માટે યુઝફુલ થશે. એમાં રિઝનિંગ છે, એપ્ટિટ્યૂડ છે, જનરલ ઇંગ્લિશ છે, મેથ્સ છે, જનરલ નોલેજ છે, આ બધાની બુક્સ આપેલી છે. અને એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન એ બુક્સ ઓર્ડર કરી શકશો. તો એક વખત ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો, જેથી કરીને તમને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવા માટે એ બુક્સ છે બહુ યુઝફુલ થશે. ડુ યુ યુઝ ડિજિટલ રિસોર્સિસ લાઇક ઈ બુક્સ ઓર જર્નલ્સ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી. કે લાઇબ્રેરીના કમ્પ્યુટરમાં જે ડિજિટલ રિસોર્સિસમાં ઈ બુક્સ આપેલી હોય છે, તો એનો તમે યુઝ કરો છો. તો એમાં ઓપ્શન આવશે યસ, નો, સમટાઇમ્સ અને નોટ શ્યોર. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ વુડ યુ રેટ ધ સિટિંગ અરેન્જમેન્ટ ઇન ધ લાઇબ્રેરી. કે લાઇબ્રેરીની અંદર જે સિટિંગ અરેન્જમેન્ટ આપેલી હોય છે એને તમે કઈ રીતે રેટિંગ આપશો. ગુડ એટલે સારી છે, એવરેજ એટલે થોડી ઘણી સારી છે, પુઅર એટલે બિલકુલ સારી નથી, અને વેરી પુઅર એટલે કે એકદમ ખરાબ છે. ડુ યુ ફાઇન્ડ ઇટ ઇઝી ટુ લોકેટ બુક્સ. જે લાઇબ્રેરીની અંદર કપબોર્ડની અંદર બુક્સ રાખેલી હોય છે તમે ઇઝીલી શોધી શકો છો. તો એમાં પણ ઓપ્શન આવશે યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. આર લાઇબ્રેરી સ્ટાફ કોઓપરેટિવ એન્ડ હેલ્પફુલ. લાઇબ્રેરીનો જે સ્ટાફ છે એ કોઓપરેટિવ છે, હેલ્પફુલ છે, તમને મદદ કરે છે. યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે ડુ યુ પ્રિફર ટુ સ્ટડી અલોન ઓર ઇન ધ ગ્રુપ ઇન ધ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરીમાં એકલા સ્ટડી કરવા માગો છો કે તમે ગ્રુપમાં જાઓ છો. તો ઓપ્શન્સ આવશે અલોન એટલે એકલા, ગ્રુપ એટલે ગ્રુપની અંદર, બોથ એટલે કે બંને, ક્યારેક એકલા પણ અને ક્યારેક ગ્રુપમાં પણ, અને નન એટલે કે ખબર નથી હોતી, નક્કી નથી હોતું, ક્યારેક જાઓ ક્યારેક ન જાઓ અને ન પણ જાઓ. ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી મોર ડ્યુરિંગ એક્ઝામિનેશન. તમે મોટે ભાગે શું એક્ઝામિનેશન દરમિયાન, પરીક્ષા દરમિયાન લાઇબ્રેરીની વિઝિટ કરો છો. યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર.
નેક્સ્ટ આવે છે ડુ યુ કમ્પ્લીટ અસાઇનમેન્ટ્સ લાઇબ્રેરી રિસોર્સિસ, તમે લાઇબ્રેરીની બુક્સ રીડ કરીને અથવા તો યુઝ કરીને તમારા અસાઇનમેન્ટ્સ કમ્પ્લીટ કરો છો? યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. ઇઝ ધ લાઇબ્રેરી ટાઈમિંગ કન્વિનિયન્ટ ફોર યુ? સો લાઇબ્રેરીના જે ટાઈમિંગ છે તમારા માટે કન્વિનિયન્ટ છે, તમારા માટે યોગ્ય છે? તો એમાં પણ સેમ ઓપ્શન આવશે યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ બોરો બુક્સ ઓફન? શું તમે લાઇબ્રેરીમાંથી બુક્સ છે અમુક સમય માટે લઈ જાઓ છો વાંચવા માટે? યસ, નો, સમટાઇમ્સ એટલે ક્યારેક ક્યારેક, અને રેરલી એટલે કે ભાગ્યે જ. ડુ યુ થિંક ધ લાઇબ્રેરી નીડ્સ મોર બુક્સ? તમને લાગે છે કે લાઇબ્રેરીમાં વધુ બુક્સ વસાવવાની જરૂર છે? યસ, નો, મે બી એટલે કદાચ, અને નોટ શ્યોર એટલે કે ખ્યાલ નથી. ડુ યુ વોન્ટ મોર કમ્પ્યુટર્સ ઇન લાઇબ્રેરી? તમે ઈચ્છો છો કે લાઇબ્રેરીમાં વધારે કમ્પ્યુટરની ફેસિલિટીઝ આવે? યસ, હા, નો, ના, મે બી એટલે કે કદાચ, અને નોટ શ્યોર એટલે કે કંઈ કહી ન શકાય. ડુ યુ ફીલ ધ લાઇબ્રેરી ઇમ્પ્રૂવ્સ યોર એકેડેમિક પરફોર્મન્સ? તમને લાગે છે કે લાઇબ્રેરીને કારણે તમારું એકેડેમિક પરફોર્મન્સ છે સારું બને છે, તમારું રિઝલ્ટ સારું આવે છે, તમે સારું શીખો છો, સ્કિલ ડેવલપ કરો છો, તમને એવું લાગે છે? યસ, નો, સમટાઇમ્સ એન્ડ નોટ શ્યોર. હાઉ ઓફન ડુ યુ યુઝ રીડિંગ રૂમ? તમે રીડિંગ રૂમ ક્યારે ક્યારે યુઝ કરો છો લાઇબ્રેરીનો? તો ડેઇલી એટલે દરરોજ, વીકલી એટલે કે અઠવાડિયામાં એકાદી વાર, રેરલી એટલે ભાગ્યે જ, અને નેવર એટલે ક્યારેય નહીં. નેક્સ્ટ આવે છે વુડ યુ લાઇક મોર ડિજિટલ રિસોર્સિસ એડેડ? તમને લાગે છે કે વધારે ડિજિટલ રિસોર્સિસ એડ કરવા જોઈએ? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. નેક્સ્ટ આવે છે ઓવરઓલ હાઉ સેટિસ્ફાઈડ આર યુ વિથ ધ લાઇબ્રેરી? ઓવરઓલ વાત કરીએ તો તમે તમારા લાઇબ્રેરીથી કેટલા સેટિસ્ફાઈડ છો? હાઈલી એટલે કે ખૂબ જ વધારે, મોડરેટલી એટલે થોડું ઘણું, સ્લાઇટલી એટલે બહુ ઓછું, અને નોટ એલો એટલે બિલકુલ નહીં. અને ત્યાર પછી નેક્સ્ટ આવશે સજેશન્સ ઇફ એની. જો તમારે કોઈ પણ સજેશન્સ હોય તો તમે આપી શકો છો. તો આ રીતે તમારી ક્વેશ્ચનરી જે છે એ કમ્પ્લીટ થશે, અને આ 10 માર્ક્સની ક્વેશ્ચનરી હતી. મેક્સિમમ તમે 20 થી 22 ક્વેશ્ચન્સ અથવા 20 થી 25 ક્વેશ્ચન, અને મિનિમમ તમારે 15 થી 17 ક્વેશ્ચન લખવાના હતા. તો આઈ હોપ તમે આ રીતે પ્રોપર ક્વેશ્ચન બનાવ્યા હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સો ધ ક્વેશ્ચન નંબર 3A, ટર્ન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. હવે અહીંયા 5 સેન્ટેન્સ આપેલા હતા જે ડાયરેક્ટ સ્પીચમાં છે, અને તમારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે, અને એના ટોટલ 3 માર્ક્સ છે. એટલે કોઈ પણ તમારે 5માંથી 3 કરવાના હતા. અત્યારે હું તમને 5ના આન્સર આપીશ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કવિતા આસ્ક્ડ મનોજ વાય હેવ યુ બ્રોકન માય ગ્લાસ? તો આન્સર આવશે ધ કવિતા આસ્ક્ડ મનોજ વાય હી હેડ બ્રોકન હર ગ્લાસીસ. નેક્સ્ટ આવે છે ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ હીટ એક્સપેન્ડ્સ મેટલ્સ. તો આ એક સનાતન સત્ય છે, યુનિવર્સલ ફેક્ટ છે, તો એમને એમ રહેશે, આપણે કોઈ ચેન્જીસ નહીં કરીએ. તો આન્સર આવશે ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ હીટ એક્સપાન્ડ્સ ધ મેટલ્સ. નેક્સ્ટ આવે છે સુમિત આસ્ક્ડ ટુ અનિલ વિલ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? સો આન્સર ઇઝ સુમિત આસ્ક્ડ અનિલ ઇફ હી વુડ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી. નેક્સ્ટ આવે છે ધ રિસેપ્શનિસ્ટ સેડ પ્લીઝ સાઇન હિયર. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે પ્લીઝ, સોરી, થેન્ક યુ એવા વર્ડ્સ નીકળી જાય છે. અને જો હકાર સેન્ટેન્સ છે તો ટુ થી જોડવાનું છે, અને નકાર છે તો નોટ ટુ થી જોડવાનું છે. તો અહીંયા આન્સર આવશે ધ રિસેપ્શનિસ્ટ રિક્વેસ્ટેડ મી ટુ સાઇન ધેર. હિયરનું ધેર કરી નાખશો. ધ રિસેપ્શનિસ્ટ રિક્વેસ્ટેડ મી ટુ સાઇન ધેર. નેક્સ્ટ આવે છે જેમ સેડ ટુ મોર I did my graduation in commerce. તો આન્સર આવશે જેમ said to more અથવા તો જેમ told more that he had done his graduation in commerce. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3ના 5 સેન્ટેન્સીસ છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યા છે. હવે લાસ્ટ ક્વેશ્ચન તમારો જોવાનો છે, અને એ છે ક્વેશ્ચન નંબર 3B, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન વન વર્ડ ઓર સેન્ટેન્સ. તો અહીંયા તમને 2 ક્વેશ્ચન્સ આપેલા છે. એ 2 ક્વેશ્ચન્સ ટેક્સ્ટમાંથી પૂછાયા છે. અહીંયા તમને કોઈ ઓપ્શન નથી મળેલો, એટલે તો 2 માર્ક્સ છે, અને બંનેના આન્સર કમ્પલસરી આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મચ મની ડીડ ધ ઓથર હેવ ફોર ધ રેસ્ટ ઓફ ધ મંથ? સો ધ આન્સર ઇઝ ધ ઓથર હેડ ઓનલી 80 francs ફોર ધ રેસ્ટ ઓફ ધ મંથ. આ જે લંચન સ્ટોરીની અંદર જે રાઇટર છે એની વાત કરેલી છે, તો એની પાસે 80 franc હતા. નેક્સ્ટ આવે છે હાઉ મેની પિલર્સ ઓફ ગ્રોથ આર ડિસ્કસ ઇન ધ આર્ટિકલ? કે આર્ટિકલની અંદર કેટલા પિલર્સ ડિસ્કસ કરવામાં આવેલા છે? તો એ 4th આર્ટિકલની અંદર આવે છે ધેર આર 5 પિલર્સ ઓફ ગ્રોથ ડિસ્કસ્ડ ઇન ધ આર્ટિકલ. તો અહીંયા 5 પિલર્સ છે એ કરેક્ટ ઓપ્શન છે. તો આ રીતે આપણે અહીંયા
જે તમારું બીકોમ સેમેસ્ટર 6નું ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર સોલ્યુશન કમ્પ્લીટ કર્યું છે અને તમને લોકોને આઈડિયા પણ મળી ગયો હશે કે તમે કેવા આન્સર લખ્યા છે અને કેટલા માર્ક્સ અંદાજે તમને આવી શકશે અને ગ્રામરનું પણ સોલ્યુશન થઈ ગયું છે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.